સૌને જગદીશ ત્રિવેદીના નમસ્કાર. મિત્રો, અત્યારે ફીફા વર્લ્ડ કપ ફૂટબોલનો એ ધૂમ મચાવે છે અને આખા વિશ્વના ફૂટબોલ પ્રેમીઓ એને ખૂબ સારી રીતે નિહાળે છે. પણ આપણે ત્યાં એનું બહુ માતમ નહીં. લાલુ પ્રસાદ યાદવ એક ફૂટબોલની આપણી ઇન્ડિયામાં મેચ રમાતી હતી અને એના ઉદ્ઘાટનમાં ગયેલા. પછી કાર્યક્રમ પત્યો મેચનો ને કોઈકે કીધું કે શું તમે કહેવા માગો છો? તો કે મને આ ગમ્યું નહીં. કે કેમ? તો કે એક ટીમના ખેલાડીઓ દોડે અને બીજી ટીમના પાછા એનો વિરોધ કરે. ઓલાને ગોલ કરવો છે, આ કરવા ન દે. લાલુ પ્રસાદ કે આ એકતા નથી. હું રાજી ત્યારે થઈશ કે બે ટીમના ભેગા થઈને ગોલ કરે. એટલે આ લોકોને ખબર જ નથી કે આ ખરેખર શું રમત છે એમ. અને એક નેતા ગયેલા તો એ તો કે એક દડા હાટું થઈને આટલા બધા દોડે, એના કરતાં બધાને એક એક દડો આપો. એટલે એને ખબર જ નથી. લાલુ પ્રસાદ યાદવ પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવા ગયા હતા, તો ત્યાં બરાબર રિબિન કાપીને બધાએ તાલી પાડીને આઈસ્ક્રીમ ખાધો, બોલ્યા નહોતું, કાંઈ વાંધો નહોતો. વળી કોકે પૂછ્યું કે આમાં કંઈ તમારે કહેવું છે? તો કે અચરજ મને એ વાતનું છે કે આ પેટ્રોલ પંપના માલિકને ખબર કેવી રીતે પડી કે અહીંથી જ પેટ્રોલ નીકળશે. હવે એને ખબર જ નથી કે આ ટેન્કર લાવીને રેડે છે. એટલે ફીફા વર્લ્ડ કપ, પણ આ લોકોને એ નથી ગમતું કે આ ખોટા ફીફા ખાંડે છે. આમાં કંઈ આટલું બધું મથવાની જરૂર નથી. અને ગુજરાતી, એમાંય પાછા ગુજરાતી, તો વેપારી પ્રજા, એ તો તરત જ નક્કી કરી લે કે આવી રીતે મેદાનમાં દોડી અને ગોલ કરવો એના કરતાં પાનનો ગલો કરાય. એટલે એને ગોલ કરતાં ગલો વધારે વાલો લાગે, બોલો. અને અત્યારે પાછી સિઝન ચોમાસાની પણ છે. ભારતમાં તો અનરાધાર વરસે, અને એમાંય દક્ષિણ ગુજરાતવાળાએ વરસાદને કીધું હતું કે પ્રેમિકાની જેમ વરસજે પણ ઘરવાળીની જેમ બગડાટી બોલાવી, બોલો. આ સુરતમાં તો અનરાધાર વરસાદ વરસ્યો. ઝરમર ઝરમર વરસે તારી યાદ ભીનું ચોમાસું, ઝરમર ઝરમર વરસે તારી યાદ ભીનું ચોમાસું, ફોરે ફોરે ફોરમ જરતું અને આંખોમાં છે આંસુ, તારી યાદ ભીનું ચોમાસું. ચાર્લી ચેપ્લિનનું એક બહુ જાણીતું વાક્ય છે કે હું વરસતા વરસાદમાં છત્રી વગર નીકળવાનું પસંદ કરીશ. કોઈકે કીધું કે કેમ વિધાઉટ અમ્બ્રેલા? તો કે મારા આંસુઓને લોકો જોઈ ન શકે, હું રડું છું એની ખબર ન પડી જાય. નાજીર દેખૈયાનો એક શેર પણ બહુ સારો છે કે સુખી છું એમ કહેવાઈ ગયું છે હર્ષની સાથે. હસતો ચહેરો રાખીને સુખી છું એમ, આઈ એમ ફાઇન, એવું હસતો ચહેરો રાખીને બોલાઈ તો ગયું છે. નાજીર એમ કહે છે કે સુખી છું એમ કહેવાઈ ગયું છે હાસ્યની સાથે, હર્ષની સાથે. વહો ઓ અશ્રુ, એને જરા શંકા મળી જાય. હે મારી આંખના આહુડા, હવે તમે વહો, કે જેથી કરીને મેં તો કહી દીધું કે હું સુખી છું, પણ સામેવાળાને શંકા મળી જાય. હમણાં એક ભાઈએ છત્રી ઉપર છત્રી લખેલું, બોલો. એટલે મેં કીધું નાના છોકરાને ખબર પડે કે છત્રી છે. આમાં છત્રી લખ્યું શું કામ? મને કે છત્રી નથી લખ્યું, મારું નામ છે છગનલાલ ત્રિવેદી. એટલે એને ટૂંકું કરીને નામ લખેલું, છગનનું છ અને ત્રિવેદીનું છત્રી. એક દુકાનનું છત્રી લેવાઈ ગયો. મેં કીધું આ ટકશે તો ખરી ને, આ 400 રૂપિયા તમે લીધા. મને કે પાણીને તડકાથી બચાવશો તો 100 વર્ષ સુધી કંઈ નહીં થાય. હવે પાણીમાં ન કાઢું, તડકે ન કાઢું, તો આ છત્રીની શું રોજ પૂજા કરીને પ્રદક્ષિણા કરું? એક બેન તો કાણાવાળી છત્રી લઈને નીકળ્યા, બોલો. છત્રીમાં કાણું. મેં કીધું આ છત્રીમાં કાણું શું કામ રાખ્યું? તો કે આ વરસાદ બંધ રહી જાય ખબર કેવી રીતે પડે? એટલે કાણું રાખ્યું હોય તો ખબર તો પડે કે વરસાદ બંધ રહી ગયો. એક ભાઈ મને કે મારે જેલમાં જતું રહેવું. મેં કહું પણ જેલમાં શું કામ જવું જોઈએ? મને કે અહીંયા ખાવાના, હા, જેલમાં ખાવા તો દે. મને કે મને તમે માર્ગદર્શન આપો.
મારે જેલમાં જતો રહું. મેં કહ્યું ભાઈ કોકનું કાંઈક ચોરી લ્યો તો જેલમાં જતું રહેવાય. તેમાં એક બેન છત્રી લઈ નીકળ્યા ને આને હળી કાઢી. કારણ કે બુદ્ધિશાળી માણસ કોઈ પણ વાતનો વિચાર કરે, મૂર્ખા તરત અમલ કરે. હજી તો મેં વાત કરી ત્યાં હળી કાઢીને રસ્તા ઉપર બેન હાલ્યા જતા હતા, એની છત્રી લઈને દોડ્યો. ઓલા બેન કે તમારી હોય તમે લઈ જાઓ. હું તો મંદિરેથી હાલી આવું છું. એટલે મંદિરની બહાર પગરખા નથી કાઢવાના, ખરેખર તો મંદિરની બહાર અભરખા કાઢવાના છે. અને કૃષ્ણ દવે હમણાં એક ગરમા ગરમ તાજી રચના પણ બહુ સરસ લખી છે કે એક તો તું દર વર્ષે મોડો આવે અને મંડી પડે છે પાછો દેવા. આ અતિવૃષ્ટિ થઈ એના સંદર્ભમાં મારા મિત્ર કૃષ્ણ દવેએ ગરમા ગરમ 7મી જુલાઈએ જ લખી રચના કે એક તો તું દર વર્ષે મોડો આવે અને મંડી પડે છે પાછો દેવા, ક્યાંથી પડી ગયા આવા એવા. હા, અને નદી ને નાળા તો છલકાવે સમજ્યા, પણ હાઈવે પર નીકળે છે વહેવા, ક્યાંથી પડી ગયા આવા હેવા. દર વર્ષે આવીને બગડાટી બોલાવે ને તંત્રની ખોલે કાં પોલ. દર વર્ષે આવીને બગડાટી બોલાવી તંત્રની ખોલે કાં પોલ. રસ્તા પર ચારે કોર ભૂવા ધૂણાવી અને કરવું છે તારે શું બોલ. કાગળની હોડી અને છબછબિયા સાથે તારે નથી કાંઈ લેવા કે દેવા, ક્યાંથી પડી ગયા આવા એવા. કારણ કે હવે ગુજરાતમાં તમે જોઈજો, હમણાં ક્યાંય ભૂત કે ડાકણ કે પિશાચ આ ક્યાંય ફરક છે નહીં. કારણ કે દરેક રોડ ઉપર ભૂવા ધૂણે છે. હા, એટલે મારી ઘરવાળીને મેં કીધું ભૂવા પડી ગયા. તે મને કે વાગ્યો તો નહીં હોય ને. હવે એ ઓલો ભૂવો સમજી. હા, હું રોડ ઉપર ભૂવાની વાત કરું અને એ કે ભૂવાને વાગ્યું તો નહીં. મેં કહું ભૂવાને નથી વાગ્યું, પણ ભૂવામાં જેટલા પીડા એને વાગ્યું. કારણ કે આખી મોટરું ભૂવામાં ગઈ. એટલે ભૂવાને ન વાગે પણ ભૂવામાં જે પડી જાય એને વાગે. એટલે આ ચોમાસું છે, વરસાદની મોસમ છે. અને મારા કલાગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનો એક પ્રસંગ મને યાદ આવે છે. અને પાછો એ સુરતમાં જ પૂર આવ્યું છે અને સુરતની જ વાત છે. તાપી નદીની અંદર એક દિવસ આવી જ રીતે અનાવૃષ્ટિને કારણે પૂર આવ્યું અને તબલાની એક જોડ તણાતી જાતી હતી. અને 2 જણા તબલા શીખતા હતા, પણ તબલા લેવાનો વેંત નહોતો. એને આમ જોડ તણાતી જોઈ એટલે તરત વિચાર આવ્યો કે સાહસ વગર સિદ્ધિ નથી, એટલે જોખમ તો લેવું પડે. જો આ લઈ આવી તો તબલાની વ્યવસ્થા થઈ જાય. એટલે 2 જણા પૂરમાં ખાબક્યા અને 2 એક સાજ લઈ લીધું અને કાંઠે આવ્યા તો એના ભેગા મોહનગર મહારાજે નીકળ્યા. કારણ કે સંતના હામૈયામાં મહારાજ નીકળેલા અને કેડે બાંધીને નીકળેલા. આપણે ત્યાં જૂના જમાનામાં ગામડામાં હામૈયા કરતા ને, એટલે તબલાની જોડ કેડે બાંધે. નહીં રે આવું ને ઘરે કામ છે. અને ઘરે ન આવ્યા ને તાપીમાં ગયા સીધા. હા, નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે. હવે નંદલાલ તો ન આવ્યા, પણ આ મોહનગર તાપીમાં ગયા. પણ બહાર લઈ આવ્યા મોહનગરને, પછી ઊંધા લટકાવ્યા ને પાણી નીકળી ગયું ને ભાનમાં આવી ગયા. પણ ભાનમાં આવ્યા પછી મહારાજ એક જ વાક્ય બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો જીવન તરી જવાય. એકાદી કલાનો સંગ હોય તો જીવ બચી જાય. આ મારી પાસે બીજી કોઈ લાયકાત નથી. આ મારા કલાગુરુના આશીર્વાદથી મને થોડું ઘણું બોલતા આવડે છે. પણ આ એક જ નાનકડી એ કલા હતી તો આ 60 ચોમા આમલામ નીકળી ગયા. આ 60 વર્ષનો થઈશ હમણાં વર્ષ પછી. તો એકાદી કલાનો સંગ હોય તો માણસ જીવન તરી જાય. અને મોહનગરને ઊંધા લટકાવ્યા ને એના ઉપરથી મને યાદ આવ્યું, એક ગામના પાદરમાં 2 જણા એક ભાઈના ઊંધો લટકાવીને એક ટાંગો પકડીને ઊભેલા. ગામના પાદરમાં એક પગ એક ભાઈનો પકડેલો ને 2 જણા ઊંધો લટકાવીને ઊભેલા. મને અચરજ થયું. મેં કીધું એલા ભાઈ આને આ ઊંધો કાં લટકાયો? પણ એનો જવાબ મને ગમ્યો. એ કે એ ભાઈનું માથું દુખે છે, એને એક અમે ગોળી ખવડાવી
પણ હવે જો સીધો ઊભો રહેતો તો માથાની ગોળી પેટમાં ન જતી રહે.